હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો। જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2024। તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે ₹45,000ની શિષ્યવૃત્તિ। જાણો કેવી રીતે અરજી કરવી। તો જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2024। તો નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કાર્યક્રમ આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને પૈસાની ચિંતા કર્યા વગર શિક્ષણ પૂરું કરવા માટે પૈસાની સહાય કરે છે। આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈને પોતાનું શિક્ષણ પૂરું કરી શકે છે, જેના માટે તેને સહાય કરવામાં આવે છે। અને તમને જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આપીશું। તો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના શું છે? તો આર્થિક રીતે અસ્થિર વિદ્યાર્થીઓને તેમની આકાંક્ષાઓ સાકાર કરવા મદદ કરવા માટે ગુજરાત સરકારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે। 9મા ધોરણમાં પસંદ કરેલા વિદ્યાર્થીઓને ₹20,000 મળશે અને 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ પૂરું કરવા માટે ₹25,000 મળશે। તમામ વિદ્યાર્થીઓ કે જેઓ પાત્રતાના આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેઓ પ્રોગ્રામ માટે સરળતાથી અરજી કરી શકે છે મિત્રો। આ શિષ્યવૃત્તિ હાલમાં સરકારી શાળાઓને નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી રહી છે મિત્રો। તો વિદ્યાર્થીઓ અરજી પૂર્ણ કરવા માટે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે। તો યોજનાનો લાભ લેવા માટે પરીક્ષા પદ્ધતિ શું છે મિત્રો? તો પરીક્ષામાં માત્ર બહુવિધ પસંદગીમાં પ્રશ્નો હશે। પરીક્ષામાં 120 ગુણની હશે અને તેમાં સમયગાળો 1.5 કલાકનો હશે કે 30 મિનિટનો હશે મિત્રો। પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં હશે। કેટલી મળે છે શિષ્યવૃત્તિ? તો જાણી લો, ધોરણ 9 અને ધોરણ 10માં વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 અને ધોરણ 12માં નોંધાયેલા દરેક વિદ્યાર્થીઓને માટે ₹25,000 મળશે। તો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે પાત્રતા શું જોઈશે મિત્રો? તો અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, ઉમેદવારે ધોરણ 8ની પરીક્ષા આપી હોય તેને જરૂરી છે, વિદ્યાર્થીઓએ સ્નાતક સરકાર સંચાલિત અથવા સરકારી સહાયથી શાળાઓ હાજરી આપવી પડશે। ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે ઘરની વાર્ષિક આવક ₹1.5 લાખથી વધુ ન હોવી જોઈએ, જ્યારે શહેરી વિદ્યાર્થીઓ માટે 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ। બીએમાં સરખું છે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સરખું જ છે મિત્રો આવક। સૌથી વધુ લાયકાત વિદ્યાર્થીઓનો લાભ મળવા પાત્ર શકશે, તેમ છતાં તેઓએ મુશ્કેલ પરીક્ષા પાસ કરવી પડશે મિત્રો। તો કયા દસ્તાવેજોની જરૂર પડશે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં મિત્રો? તો પહેલાં તો તમારે આધાર કાર્ડ હોવું જોઈએ, રહેઠાણનું પ્રમાણપત્ર, ત્રીજા નંબરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો 1, ચોથા નંબરમાં મોબાઈલ નંબર, પાંચમા નંબરમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચાલુ હોય તે આપજો મિત્રો। અને છઠ્ઠા નંબરમાં જોઈએ તો બેંક ખાતાની વિગતો કે જેમાં તમારા પૈસા આવી શકે। અને 7મા નંબરમાં જોઈએ તો આવકનું પ્રમાણપત્ર જોશે મિત્રો। તો જ્ઞાન સાધના સ્કોલરશિપમાં અરજી કેવી રીતે કરવી? તો મિત્રો તમને પહેલી એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટ પર તમારે જવાનું રહેશે મિત્રો। હોમ સ્ક્રીન તમારા ઉપકરણ પર અસંખ્ય આવશ્યક સૂચનાઓનો સાથે દેખાશે મિત્રો। તો આ બિંદુએ તમારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના વિકલ્પ પસંદ કરવાનો આવશ્યક છે મિત્રો। તમારી સ્ક્રીન નવા પેજ ખુલશે મિત્રો। તમારે હવે એપ્લાય વિકલ્પ પર પસંદ કરવાની જરૂર છે મિત્રો। તો જ્યાં તમારે એપ્લાય વિકલ્પ આપેલો હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે। તમારે બાળકની અન્ય આઈડી દાખલ કરો પછી તમારું અરજી કરેલી આવશ્યક છે મિત્રો। તમે દરેક દસ્તાવેજ અપલોડ કરી લો તે પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। એકવાર તમારા ડેટા અપલોડ થઈ જાય પછી તમે રિપોર્ટ વિકલ્પ પસંદ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। નોમિનલ રોલ નંબર એક નકલ છાપો પછી તેને યોગ્ય જિલ્લા શૈક્ષણિક અધિકારીને મોકલો મિત્રો। સંબંધિત સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત કરાયેલા નામાંકિત રોલના
2 સેટ દરેક ઉમેદવારે અરજી સંબંધિત સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત હોવી જોઈએ અને તેમાં અસલ ચલણ તેમજ તેમની જાતિ અને તબીબી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સામેલ હોવી જોઈએ જો તેઓ SC ST અથવા P ઉમેદવાર છે તેમના માટે મિત્રો. તો કેવી લાગી મિત્રો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.